દાહોદ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલયની શ્રી કમલમ ખાતે જિલ્લા પ્રમુખ શંકર આંબલિયારના અધ્યક્ષસ્થાને ગાંવ ચલો અભિયાન જે તારીખ 10 થી 11 ફેબ્રુઆરી 2024ના રોજ યોજનાર છે તે અંગેની પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। ભારત દેશ છેલ્લા 10 વર્ષના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારે ગરીબ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, આંતરિક સુરક્ષા, બ્રહ્મ સુરક્ષા, સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિત વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે। ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેના દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસના કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈને અને પ્રજાનો વિશ્વાસ કેળવીને 2024ની આગામી લોકસભાની ચૂંટણીમાં પૂર્ણ સમર્થન મેળવવાનું છે, જેથી ઉપરોક્ત કાર્યને પૂર્ણ કરવા માટે કેન્દ્રની યોજના અનુસાર ગાંવ ચલો અભિયાન શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં 7 લાખ ગામો અને શહેરી વિસ્તારના તમામ બૂથોમાં એક કાર્યકર્તાઓને તેઓના મૂળ ગામ અને બૂથ સિવાયના અન્ય ગામ કે બૂથમાં જવાબદારી નિશ્ચિત કરીને રાત્રિ રોકાણ સહિત 24 કલાકે કાર્યકર્તાઓએ સોંપેલ ગામ બૂથમાં પ્રવાસી કાર્યકર્તાઓ તરીકે જશે। આ અભિયાનની સફળતા માટેની સમિતિની રચના કરવામાં આવી છે, જેમાં જિલ્લાના સંયોજકો અને સહસંયોજકો સાથે ચર્ચા વિચારણા કરીને મંડળ અભિયાન સમિતિ પહેલું સંયોજક અને એક સહસંયોજકની રચના કરી, જેમાં સંયોજક તરીકે મંડળના મહામંત્રીને મૂકવામાં આવશે અને મંડળમાં શક્તિ કેન્દ્રના શક્તિ કેન્દ્ર સંયોજક નામ નંબર મોકલવાના રહેશે। ગ્રામ્ય મંડળમાં ગામ અને શહેરના બૂથ દીઠ એક સ્થાનિક સંયોજક મૂકવામાં આવશે। ગામ શહેર સંયોજકે ગામમાં આવનારા પ્રવાસી કાર્યકર્તાઓનો આખા દિવસના કાર્યક્રમનું આયોજન અને જરૂરી વ્યવસ્થા કરવાની છે। વધુ વસ્તી ધરાવતા મોટા ગામોમાં 2 જૂથ દીઠ 1 ગુણાંકમાં પ્રવાસી કાર્યકર્તાઓની નિયુક્તિ કરવી તેમજ નાના ગામોમાં ગામ દીઠ 1 અને શહેરી વિસ્તારના બૂથ દીઠ 1 પ્રવાસી કાર્યકર્તાઓની જવાબદારી નિશ્ચિત કરવાની છે। જ્યારે 11 ફેબ્રુઆરીના રોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ છે, તે દિવસ દરેક ગામ સ્થળે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની છબી મૂકી તેને પુષ્પાંજલિ કરી તેમના જીવન ચરિત્ર વિશે લોકોને માહિતી આપવાનો કાર્યક્રમ કરવામાં આવશે। આમ 2 દિવસ સમગ્ર ભારત કરોડોની સંખ્યામાં કાર્યકર્તાઓ 2024ની તૈયારીઓના ભાગરૂપે થનાર આ અભિયાનમાં ભાગ લેશે। જેની શેખ TV 18 ન્યૂઝ દાહોદ। જનતા પાર્ટી દ્વારા આવનારી તારીખ 10 અને 11 દરમિયાન ગામ ચલો અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં 1600 બૂથોમાં દાહોદના બધા જ ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી ગામ ચલો અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। આ કાર્યક્રમ કાર્યકર્તાના માધ્યમથી નરેન્દ્રભાઈના 10 વર્ષની સરકારે કરેલા લોક કલ્યાણકારી અનેક કામો અને રાજ્ય સરકાર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે સરકાર દ્વારા અનેક કામો કર્યા છે, આ કામોની ટેમ્પલેટો અનેક પોસ્ટરો લોકો સુધી પહોંચાડવાના અને ગામની પડતી મુશ્કેલીઓનું સજેશન પણ સાથે લઈને આવનારા દિવસોમાં સમાધાન થાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી તારીખ 10 અને 11 24 કલાક માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી 24 કલાક માટે 1600 કાર્યકર્તા અને સાથે 1600 સંયોજકના માધ્યમથી ગામ ચલો અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે।